મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ભાજપના જન આક્રોશ યાત્રા પર ટીકાઓ કરી. ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે ભાજપના કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે તમારા જન આક્રોશ યાત્રા ભાજપ સરકાર સામે જ હોવી જોઈએ, જે તમારા પ્રશ્નોનો ઉકેલ લાવશે. શિવકુમારે અગાઉ પણ ઇંધણના ભાવ વધારા પર ભાજપ સરકારની નિંદા કરી છે. 2021માં તેમણે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન પેટ્રોલના ભાવમાં 48 વખત વધારો કરવામાં આવ્યો છે, જે સામાન્ય નાગરિકો પર બોજ વધારવાનું કારણ બન્યું છે. તેમણે આ વધારો દિવસના પ્રકાશમાં ચોરી સમાન ગણાવ્યો હતો અને સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી હતી. 2024માં કર્ણાટક સરકાર દ્વારા વેચાણ કરમાં વધારો કર્યા બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3 થી ₹3.5 પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. આ નિર્ણયને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં ભાજપના નેતાઓએ સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી. આ રીતે ઇંધણના ભાવમાં સતત વધારો અને રાજકીય પક્ષો વચ્ચેના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો રાજ્યની રાજકીય પરિસ્થિતિને વધુ જટિલ બનાવી રહ્યા છે. શિવકુમાર જેવા નેતાઓ દ્વારા કરવામાં આવતી ટીકાઓ અને વિરોધ પ્રદર્શનો રાજ્યની જનતાના પ્રશ્નોને ઉકેલવા માટે સરકાર પર દબાણ બતાવે છે. Namaskar to all my BJP friends. You all are doing Janakrosha Yatra. I congratulate you, all of you. But at the same time, Government of India, your government, BJP government, has enhanced the price of, hiked the price of petrol, diesel and gas. So your Janakrosha Yatra should go on the BJP and it is your party. So I wish you all the best. You have to continue your Janakrosha Yatra against the BJP government, which will solve your problem. Thank you.